તમારું જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજે નવસારીથી આવ્યા છે, પણ ઓમ સુરેન્દ્રનગર સાયલા ઓમ સાયલા પણ રહે છે નવસારી. આજે જો ગાય ને વાછડી ને મૂકવા આવ્યા, એટલે હવે અમારું આ બધું તીરથ બની ગયું કે ગાય, ભગવાન, દીકરીઓ બધું ચબૂતરો બે દીદી. ઓલી બાજુ ઓલી આમાં કોઈ ખડ નાખ્યું ને એ ખાવ મને ઘડીક નો ઓલું કર્યું એટલે જે પાનું ગાડી લેતા ખડ ખાઈ ન ખાઈ ગઈ પાનું તો તમારે એ છે ને રોટલી ની એવાય રોજ સવારમાં રોટલી દે ને બની ગઈ રોટલી ખાઈ રસોડામાં રોટલી લેતા હોય તો કઈ જો બનાવી દે એમાં રોજ ગોળ ને રોટલી ઘી વાળી રોટલી ખાઈ ગઈ તમે ગોળ તો પરાયણે ખવડાવ્યો રસોડામાં રોટલી લેતા હોય તો આ ઓલી બાજુ પાછી વાસડી ચાલો તેમ કાકા હાલે હાલ નો ખાઈ તો પેંડો ખાવો તો લે તમારે એવાય થાય છે પછી ખાશે કોણ ખાહે રોટલી તરત ખાઈ દે તમે આવીશો સેવામાં રોટલી રોટલી ઓલી રોટલી તરત એ નહીં ખાય એ તો હજી નાનું આ ખાલી એક હાથ રાખી દો ને એ રોટલી નું ન જોવાનું હોય અત્યારે ગા ઓલી હોય ને બસ ખાલી એક હાથ રાખી દો એટલે એક હાથ રાખીને આવી તો ખાલી હાથ રાખીને આવી તો જોઈ લો હા બસ હા બધું આવી ગયું અગામું તો થાય જ નહીં લો ભાઈ ભેળો લો વટ ખાધો
પછી એનું ઘરાય મસ્તીનું બનાવી દેવું. હવે હે ને હવે મહેમાન ગયા, હવે નવરા થયા, હવે ઘર બનાવી દેવું. હમણાં લીલું મગવી હવે આજ પર ઉભા રહો, જો લેવા દે તે કાપે લઈ લે. આવતા રહ્યો, આવતા રહ્યો, આવતા રહ્યો. અને એને લેજી બહુ લીલું ન ખવડાવતા. લીલું નો ખવડાવ. આજે આ હુકું રહ્યું ને મગવી લેવું. હા, એ લીલું ન ખવડાવતા. જો એમને એવું છે એમને અમારા ઘરે કાયમાં રોજ આવે ને એટલે એમને એવું છે આગળ જો તમારે એક બે દી ઓલું કરશે તો પછી આવી રીતે હાથ ફેરો તો રોટલી દીમાં 2-3 વખત રોટલી આપો ને એટલે પછી એવું છે એક નાનું છોકરું એક ગયું જાય તો અને કેટલા વાગે? અહીંયા 6 વાગે દોતા. એ તો 5 વાગે દોડતો. એ તો તમારે જેવી ટેવ પાડવી હા, એવી પડે. આખી ટેવ પાડજો. વિષ્ણુભાઈ જવાબદારી ગાય લઈ આવી હું. મેં વિષ્ણુભાઈ પાકું કર્યું હતું, તમે સેવા કરશો ને હું જો નીણ નહીં, મેં કીધું નીણ નાખીશ, આખા પાણી પાઈશ, ઈ મને આવડે, મને દોતા નથી આવડતું. તમારે જવાબદારી લઈ આવું તો જ કેજો. હજી એક ગાય અમારે આવવાની જ છે, એ અમારા ઓલા લંડન વાળા બેન તરફથી હજી એક ગાય બાકી જ છે, એ ગીર ગાય લઈ આવવાની છે. હું કહેતી હતી અને અમારા વસંતબેન તરફથી 4 રૂમ તો બનાવી દીધા દીકરીઓને, પણ ગાયનું ઘરે બનાવી દેવાના છે. મેં કીધું લઈ જાઓ, પણ એક આઈસ્ક્રીમમાં બાપ દેવ ખાઈ લીધું એટલે જો અહીંયા લઈ જાઓ 2 વર્ષ પહેલા મફત દેતો મફત દેવાતી હતી. એકનું નામ હું રાધા ને એકનું નામ કૃષ્ણ, એવું પાડવાનું કેતા ધર્મિષ્ઠાબેન, હું કેતા બકડીયું લઈ લો હવે. અમે ત્યાં ગંગા કેવી છે હો, ગંગા કેતા ગંગા જમના કરશું. ગંગા કહેતા હતા. અમારે કાંઈ ફેરવવું નથી. ગંગા માતા ધર્મિષ્ઠાબેન કઈ ગયા છે, અમે પૂછી લેવું. ધર્મિષ્ઠાબેન કે ઈ નામ રાખજો, મેં તમે કહો ની રાખ દેવું. હા તે જે એમને હા, રાધા કૃષ્ણ જ કેતા કા. હા તે રાધા કૃષ્ણ રાખો. એમાં શું? કબૂતર ને મગ નહીં ખા રોજ નાખી જ દેવાના. બીજા એ મગ બહુ ખાઈએ જાય ને મગ. આન પર રડતું ન લાવો ખાવું. કાકા, લાવો. ભલે ખડ તો ખાય છે હવે. ભલે ખાય ભલે ખાય. વાછડીને ઘડી કેન પાઈ બાંધો ને બિચારા, એવું નથી એને. હા ઘડી કેન લેતા હો, વાછડીને બાંધો એને. આપણને કોક માં દીકરીને જુદા કરે તો કેવું થાય, તેને થાય ને હે એનું બાળક ઈ બોલે થોડીક. અને એની માથી નહીં જુદી કરી છે. થોડી ઘરેથી ને આટલું દૂર છે ને વાડામાં બાંધી હતી ને હમ. તો એને ખબર પડી કે મારી વાસળીને લઈને આવે થાય તો ખરા ને. સાંભળવા માંડી. બોલ આ અંતરમાં એને કેટલો એને તઈ એ મૂંગ દ્યો, નજીક દ્યો. એ તો અહીં તો ખવડાવીને મોટી કરી દેવી. અને આધારે ડોક્ટરે શું કીધું છે કે પહેલા વાસળી ધરીને દવરાઈ લીજો હમણાં 15 દી, પછી કે ન મૂકશો. વાટલો ચડાવેલું હે ને એટલે કે અમને 10 તો દેવું બધું. એક તગારું લેવો ને તગારા મૂકો ને. ભલે ને પણ એમ નથી, આમ ખોલી નાખ્યું હોત તો. હા એમને કેમ ફાવે, આપણને બાંધેલમાં કોક ખવડાવે તો ફાવે. વાત. વારિયા તગારામ નાખો. હા નાખો તગારું ભરજો. એ સતીશ ને હાચવવાની છે, વિષ્ણુભાઈ ને બેય ને. હું પાણી પાઈશ, નીર નાખીશ, ઈ મને આવડે. આ બસ એવું ખવડાવ. આ તો ઈ પોટલામાં બાંધેલા પણ બસ લો પછી જોઈ એમ નાખજો જોઈએ એમ નાખજો, મૂકજો એ ખોટી વાત. ઓલી ને ઈ શું ખાહે, એમ દૂધ જ પાવાનું. મૂકવાનું થોડું એટલે હવે થાય છે. અમારા વિષ્ણુભાઈ છે ને એક સાથે સાહેબ સાથે અરે ઈ એના ભરોસે તો ગાય લેવી, પછી તો બધા ધીરે ધીરે લઈ આવશું, આખી ગૌશાળા કરશું આપણે આમ. એટલે એ પણ હમણાં નહીં, હમણાં 2 જ ગાય આપણે બધે પહોંચાવ. હા એમ. ઢોરા રાખ્યા હોય ને અને જો આ જીવ હે ને બિચારું બોલી ન થકતું, ડૂબવાય ને તો બધી આપણી સેવા પાણીમાં જઈ જાય. એન કરતા નો રાખવી સારી. આમાં જેટને હકડાશ બહુ છે ને એ ચાલો અમારે બધું આવી ગયું. હવે દીકરીઓ આવી જશે, ગાય આવી ગઈ, ચબૂતરો થઈ ગયો, અને ભગવાન આવી ગયા, એટલે બધું આવી ગયું. માસીના 5,5100 રૂપિયા અત્યારે એને ગાયના લીલામાં પણ દીધા. આ જાય છે. વાં દેજો. આ મગ મગ છે, જા જે લાવો એ ચબૂતરા ચબૂતરા.
જેને ગાયની સેવા કરવાનો શોખ હોય તો આવી જાજો રાજકોટ અમદાવાદ હાઈવે પર અમે તો લીમડી નવા સાયલા ગામ વચ્ચે ને આવીએ બલદાણા એટલે ગામ એમ થાય ને સેવા કરવી ગાયની તમ તાર આવી જાજો ભાખરી ખાય. અહીં રેજો ખાજો પીજો ને ગાયની સેવા કરજો એવા ઘણાય વડીલ દાદા હોય આજનો દેખ દેજો દોવામાં એવું કરશે જેટલું કાંઈ વાંધો નહીં વિષ્ણુભાઈ દોહે ઈ તો સતીશ દોહે શીખી જઈજો આપણે ઘર ઘેરવી તો હા, એ તો કચોરી લેતો લાવું છું. હા બસ એવું કરો તીરથ ચરણે અને ગાય કેટલી નાની ને નાજુક હે પેલું એટલું જ છે પેલ વેતર હે ને 3.5 વર્ષની જ છે વાસળી આ માંદી થાય તો કેમ ખબર પડે ખાઈ નહીં ખાય નહીં એટલે ખબર પડી તો 20 મને હે, એમ નહીં કે ઈ બોલે જ નહીં બિસારી કેમ ખબર? એટલે ના ઈ તારું એમ નહીં પણ આપણને તો કેય ન થકતી તો ખબર કેમ પડે કે આ માંદી હે ઈ આવે ને આપણે એક ડોક્ટર ના નંબર એવું રાખવા જોઈએ હો. હા એમ. હાલ ભાઈ નો નંબર લઈ લ્યો ના હું નંબર તોય લઈ લઉં ના રે ના બિચારા આ થોડી બોલે હે. મને તો જીવ ભરે કશું ન થાય. અને આમાં શું હે કે ઘી ને બધું ધોઈ લો ને તો એનું કેલ્શિયમ ઘટે બાકી ઘટે નહીં. ના ભાઈ લીટર એક ઓછું દોવાની ગાવી હે ને એના હિસાબે કાલાસડું છાટે એટલે બધું ઊંટે ચોટ્યું હોય ને એના હિસાબે એને એવું થઈ જાય હાલો હવે તમે ચા પાણી પીવા હાલો માણ ઓલામાં ખાણમાં ભેળી ભેળી ખાય. પેલી વાસણું છાટ્યું ને બધું લઈ ના, ના. ખાતું. ભગવાનના ચરણાન્વિન જો હવે બધું કામ ચાલુ કરવું છે આજે કવિતાબેન ને ફ્લાઇટમાં બેસાડ્યા અને અમે હમણાં જ આશ્રમે આવ્યા નાહી ધોઈને પૂજા કરી બસ આજે આખી આમનામ હતા હવે બધું કામ ચાલુ કરવું છે બસ આ સંતોના ઉતારા પછી અહીંયા ડેરી બનાવી છે ભગવાનના ચરણાન્વિનની એ પ્રભુ અહીંયા ચરણાન્વિન દે ભગવાનના હા ચબૂતરો જો રોજે કબૂતર આવે છે. રોજે જાય ને મગ નખાય છે કબૂતર એ પાણીનું તો અહીંયા જ છે એટલે એ કઈ ઉપાધિ નથી પીવડાવવાની ઓય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અને તમારે હેવાય થઈ જાય. ઓલીને રોટલી દો ને હમ અને હાથ ફેરવો ને એટલે હેવાય થઈ થઈ જાય થઈ જાય હું અડુમાં એમ કેસ આ નડું કેવી બોલે છે જો તો એના બાળકને જો આજ ભગવાને એના બાળકને કેવું ઓળખી જાય હું તો આવીશ જ રાઈતે આવીશ મને એમ થાય બિચારી શું કરતી હશે મને બહુ જીવ પડે મેં કોઈ દી ઢોર નથી મને હતા ઢોર હતા પણ મેં કોઈ દી કઈ કર્યું નથી એટલે મને ખબર નથી ખાલી મને પાતા આવડે મને ખબર કે તઈની ટાઈમ પીવાનું હોય પાણી અને પછી આ નીર નાખવાની હોય એટલી મને ખબર ના હું તો નહીં છોડું એ તો મારથી રાઈથી નો રહી ના ભાગે ને તો તમે પકડી નો શકો નકમ વગાડે એમ જો તમે હાથે દાડો સુઈ ગઈ કરે, એમ નહીં કઈ કરે. સોમનાથ અમે બધા ભજન કરશું કા અહીં બેઠા બેઠા ખુરચી નાખી દઈશ એની પાસે બેઠી બેઠી ભજન કરીશ ભગવાન કે ને એના ચરણોમાં બધું છે 33 કરોડ દેવતા એક તો એ ઘડીક ભગવાન પાસે માળા કરશું ઘડીક ગાય પાસે કરશું ઘડીક બેહી હોય તો છે. હાલ બસ હું નામ ભૂલી ગઈ તમારું કાંતાબેન. હા કાંતાબેન જો કાંતાબેન 2-4 દી પેલા આવવાના હતા કામે કીધું હું નથી તો 2-3 દી રોકાઈ ગયા મૂળ એનું સાયલા ગામ છે ઓફિસ બે દી. અમદાવાદ જઈવા
ભીષણ દુખતો તો ઇન્જેક્શન લઈ આવ્યા અને 2-3 હાડી લઈ આવ્યા અને વરસાદ અમદાવાદ વરસાઈ આવ્યા હવે પાછા આજે સાંજે નીકળી આ જાય સાંજની ટિકિટ છે છે આ સાંજે પછી સીધા છે નવસારી હા. પછી અહીં રોકાવા આવજો. રોકાવાનો પછી હું ટાઈમ એ તો આ સેવામાં હું કહેતી પણ તમારા ભાઈ મને કહે કે પગ નથી તું અહીંયા શું સેવા કરીને અમને બધાને હાલી મેં કીધું હશે તારા હાલો કબૂતર ડાળિયા બહુ ખાય, ટ્રાય કરશું, ડાળિયા લઈ આવશું. એમાં શું ડાળિયા લઈ આવવાના. આપણે અહીંયા ખવડાવવાનું જ છે. આ આશ્રમ છે ને એ ખવડાવવાનું જમાડવા માટેનો જ છે. દીકરીઓ તો રહેશે ભણશે પણ પેલો ધ્યેય તો આપણો બધાને જમાડવાનો જ છે. અને બીજી ગામ એની વાસળી ત્યાં તમારે 12 મહિના 2 વરા થાય છે ને ત્યાં 4-5 ગાયો થઈ જાય. ઈ પેલ વેતર બીજી વેતર જ ગીરની જ લેવાની છે ગાય. માસી ને વિષ્ણુભાઈ કઈ પાણી ને એવું લેતા છે. પંખો ન કર્યો ભાઈ? આવું ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ. આવજો બધા વહેલા વહેલા અમારા ગાયના દર્શન કરવા.